7 दिन तक गुजरात में लाइट टू मॉडरेट बारिश का संभावना है और थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। पहला दिन आज का जो 24 मई है, इसमें जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा और उसके आगे विंड स्पीड थोड़ा कम होगी, 42-50 किलोमीटर प्रति घंटा विंड स्पीड रहेगी। और अभी जो बारिश का स्थिति रहेगा, हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। गुजरात में ચોમાસાને લઈને અનુમાન હવામાન વિભાગે આપી માહિતી। ગુજરાતમાં 16 જૂનથી બેસી શકે છે ચોમાસું। બદલાતી પરિસ્થિતિમાં તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે। नॉर्मल हमारा गुजरात की नॉर्मल डेट है 16 जून है। अभी देखते हैं, मानसून तो अभी आगे बढ़ रहा है, टाइम के साथ हम अपडेट करेंगे टाइम टू टाइम। तो સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતાની વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે। જાફરાબાદ બંદર પર દરિયામાં આજથી કરંટ શરૂ થયો। દરિયામાં હાઈટાઈડ જેવી સ્થિતિની વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના મળી છે। જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ, ધારાબંદર દરિયામાં હાઈટાઈડ તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કર્યા। તો આગામી કલાકો બાદ દરિયો વધુ ગાંડોતુર બની શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયામાં હાઈટાઈડની વચ્ચે 1 નંબરનું સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે। તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ખેડૂતોના પાક જમીનદોસ્ત થયા છે। બાગાયતી પાકો જેમ કે કેરી, દાડમ, કેળા, લીંબુ, જામફળ અને પપૈયાને મોટું નુકસાન થયું છે। તો ખેત પાકમાં મગ, અડદ, તલ અને બાજરાનો પાક પણ વરસાદી અસર હેઠળ આવ્યો છે। ત્યારે પાક નુકસાની અંગે કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ કોઈ કૃષિ સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી છે। કમોસમી વરસાદ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પડે જ છે, સતત પડે છે। કેરી હોય, દાડમ હોય, પપૈયા હોય, કેળ હોય, આ તમામ બાગાયતી પાકો, ડાંગર, બાજરો, મગ, તલ જેવા પાકોને, ખેતીના પાકોને ખૂબ મોટું નુકસાન છે। સેટેલાઇટ સિસ્ટમ તમારી ક્યાં ગઈ છે? એનાથી 24 કલાકમાં ચેક કરો કે ખેડૂતના ખેતરમાં રાયડો છે, ખેડૂતના ખેતરમાં તુવેરનું નુકસાન છે, ખેડૂતના ખેતરમાં આંબાનું નુકસાન છે, તલનું નુકસાન છે, કેળનું નુકસાન છે। ચેક કરો અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપો। તો સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને આર્થિક ફટકો અને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ તલના પાકને મોટા પાયે નુકસાની થતા કુદરતની આ કારમી થપાટ સામે જગતનો તાત લાચાર બન્યો છે। ચાલુ વર્ષે 33,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી વધુ 20,000 હેક્ટર જમીનમાં તલનું વાવેતર કર્યું હતું। પરંતુ તાજેતરમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં તલના પાકનો સોંથ વળી ગયો। મોટા પાયે નુકસાન થતાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। અને ઓછામાં ઓછા તલ આમાં વીઘે અમારે 10 મણનો ઉતાર આવે એટલે એકરે 40-45 મણ થાય। હવે તો અડધા થાય તો સારું, અને ખર્ચની તો વાત જ ન થાય। પછી 10,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો। કેટલો ઉત્પાદનમાં ઘટાડો આવશે? ઉત્પાદનમાં 50% થાય તો સારું, નકર 20% થાય છે। કેવું એ હજી થાય તો, અને હજી વરસાદ કુદરતી આફત નો હવે આવે તો, નકર તો કઈ થાય છે જ નહીં। કેવી પરિસ્થિતિ ખેડૂતોની અત્યારે? એ પરિસ્થિતિની વાત જ નથી થાય। તડકો ટાઈટ જો આવે છે, કાળા તડકા, ગરમીનું રહેવાતું નથી અહીંયા। 50 મણ તલ થાય એવું હતું, અત્યારે અમારે ખર્ચો નથી નીકળ્યો। શેના કારણે આ નુકસાન થયું અત્યારે? કમોસમી વરસાદને કારણે। બીજું શું નુકસાન થયું તલમાં? બીજું એટલે આમ ઓગલા બધા આડા પડી ગયા છે કમોસમી વરસાદને કારણે, અને કઈ હાથમાં આવ્યું નથી। તલ તો જમીન દોસ્ત થઈ ગયા છે। કેટલું ઉત્પાદન થાય નુકસાન ન થયું હોત તો? 50 મણ તો અંદાજે થઈ જાય। હવે કેટલા થાય છે? હવે બસ 10-15 મણ થાય છે। ખેડૂતને 300 દાળિયાને મજૂરને 300 રૂપિયા દઈને મજૂર લાવી છે। અમે વઢાયા, ઓઘા કરાયા,
અને વાવાઝોડું ને વરસાદ આવ્યું તો અમારા ઓઘા ઉડી ગયા અને બધે વિખણ શીખણ થઈ ગયું. બધો ઉનાળું પાક રહ્યો એ અમારે બધો આવો ભગવાનને નુકસાન કર્યું છે. અમારા ખેડૂત સિવાય કોઈ આવી કારી મજૂરી કરે નહીં. અમને મજૂર ના પાડે આવા એમ કે વરસાદના વીંસી કે એવું કઈ કોઈ અમારે નથી આવું તો અમારે ભૈસાબ બાપા કઈને મજૂરને લાવવા પડે. 300 રૂપિયા ભરીને દાડી અમે દેવી પડી અને આવી અમે મજૂરી કરાવી છે. આવો અમારે બધો નુકસાન થયો છે. અત્યારે જો કે અમારે તલમાં ભાવ વધારો આવ્યો છે પણ અમારે દેવું શું? અમારું બધું ભગવાને વિખણ શીખણ કરી નાખ્યું છે. અમારે તલ તો કેટલા ખરી ગયા, ઘણું નુકસાન અમારે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 20,000 હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતોએ ઉનાળુ તલનું વાવેતર કર્યું હતું, પરંતુ ફરી એકવાર કુદરત છે એ જગતના તાતથી રૂઠી હોય તેમ તાજેતરમાં જે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું છે તેને ફરી એકવાર જે છે સુરેન્દ્રનગર જિલ્લામાં જગતના તાતને આર્થિક ફટકો માર્યો છે. જે ખેડૂતોના ખેતરોમાં જે તલનો પાક ઉભો હતો તેનો સોથ વાળી દીધો છે, જેના કારણે થઈને આ તારાજીના દ્રશ્યો છે એ આજે કમોસમી વરસાદ બાદ ફરી એકવાર જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ જે તલનો પાક છે તેમાં આડો પડી જતા તલનો જે પાક છે મોટા ભાગનો પાક છે ખરી ગયો છે, જેના કારણે એક તરફ ખેડૂતોને ઉત્પાદનમાં ઘટાડો આવી રહ્યો છે, બીજી તરફ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. આમ ખેડૂતોને ડબલ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ફરી એકવાર જગતનો તાત છે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યો છે. ત્યારે સરકાર છે આગામી સમયમાં આર્થિક સહાય આપશે કે કેમ તે જોવું રહ્યું. હાલ તો આજે કુદરતનો જે બેવડો માર છે જગતનો તાત ફરી એકવાર સહન કરી રહ્યો છે.